દુબઈ તારીખ 19 અખાતના દેશોમાં વરસાદે કહેર સર્જ્યો છે। સાઉદી અરેબિયા બાદ સંયુક્ત અરબ અમીરાત જળબંબાકાર બન્યું છે। ભારે વરસાદને પગલે વાહનથી માંડીને વિમાન સેવા અસ્તવ્યસ્ત બની હતી। એક ભારતીયનું મૃત્યુ પણ નીપજ્યું હતું। લોકોને કામ વિના બહાર નહીં નીકળવાની ચેતવણી આપવામાં આવી હતી। સમગ્ર સંયુક્ત આરબ અમીરાતમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની હાલત સર્જાઈ હતી। એમિરેટ્સ તથા ફ્લાઇટ અબુધાબી જેવી એરલાઇન્સોએ અનેક ફ્લાઇટ રદ કરી નાખી હતી અથવા સમય બદલાવ્યો હતો। કચ્છનો નલિયા ગુજરાતનો સૌથી ઠંડો પ્રદેશ છે, જ્યાં રાત્રિ દરમિયાન તાપમાનનો પારો 10 ડિગ્રી આસપાસ સુધી ગગડી જાય છે। ગુજરાતમાં સામાન્ય રીતે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિના દરમિયાન ભારે ઠંડી પડતી હોય છે અને ઉત્તરાયણ બાદ આ પરિસ્થિતિમાં પરિવર્તન આવતું હોય છે। ઔપચારિક રીતે ફેબ્રુઆરીને શિયાળાનો મહિનો ગણવામાં આવે છે, પરંતુ ત્યારે એટલી ઠંડી પડતી હોતી નથી। લગભગ 2/3 જેટલો ડિસેમ્બર મહિનો પૂર્ણ થઈ ગયો હોવા છતાં ગુજરાતમાં હજુ કડકડતી ઠંડી નથી પડી રહી। સિંધુ જળ સંધિને લઈને પાકિસ્તાન એકવાર ફરી બોખલાઈ ગયું છે। બોખલાહટ એટલી જોરદાર છે કે પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડારે ભારત પર સંધિને નબળી બનાવવાનો આરોપ પણ લગાવ્યો છે। સાથે જ હંમેશાની જેમ એકવાર ફરી ધમકી આપતા કહ્યું છે કે જો ભારતે પાણી અટકાવ્યું તો તેને યુદ્ધ સમાન પગલું માનવામાં આવશે। સિંધુ જળ સંધિને લઈને ફરી એકવાર બોખલાયું પાકિસ્તાન। દુનિયાભરમાં કટોરો લઈને ફરતું પાકિસ્તાન સિંધુ જળ સંધિને લઈને ફરી એકવાર બોખલાયું છે। ગુરુવારની રાતે બાંગ્લાદેશમાં પરિસ્થિતિ સંપૂર્ણપણે બેકાબૂ બની ગઈ। સિંગાપુરમાં કટ્ટર ભારત વિરોધી નેતા શરીફ ઉસ્માન હાદીની મોત બાદ દેશભરમાં વિરોધ પ્રદર્શન અને હિંસા શરૂ થઈ। મીડિયા હાઉસે સાંસ્કૃતિક કેન્દ્રો અને અહીં સુધી બાંગ્લાદેશના સ્થાપક શેખ મુજીબુર રહેમાનના નિવાસને પણ આગ ચાંપી દેવામાં આવી। વિરોધીઓએ હાદીને ઈશનિંદાના આરોપમાં માર મારીને મોતને ઘાટ ઉતારી દીધો અને બાદ 4 રસ્તા પર પાસે લટકાવી સળગાવ્યો હતો। તપાસકર્તાઓનું કહેવું એ છે કે આ નિવેદન મોટા ષડયંત્ર તરફ સંકેત કરે છે। રશિયા યુક્રેન યુદ્ધ પર પુતિને એક મોટી માહિતી આપી છે। પુતિને કહ્યું કે જો તેમને સુરક્ષા ગેરંટી આપવામાં આવે તો તેઓ યુક્રેન સાથે યુદ્ધ બંધ કરવામાં તૈયાર છે। યુક્રેન સાથે શાંતિ વાટાઘાટો અંગે પુતિને કહ્યું કે જો અત્યાર સુધી અમને યુક્રેન તરફથી કોઈ વાસ્તવિક તૈયારી દેખાતી નથી, તેમ છતાં અમે કીવ શાસન તરફથી સંકેતો સહિત કેટલાક સંકેતો જોઈ રહ્યા છીએ કે તેઓ કોઈ પ્રકારની વાટાઘાટોમાં જોડાવા તૈયાર છે। પુતિન કહે છે કે હું ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે અમે હંમેશા આ કહ્યું છે કે અમે આ સંઘર્ષને શાંતિપૂર્ણ રીતે સમાપ્ત કરવા માટે તૈયાર છીએ। આજ માટે આટલું। જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઓન કરી દેજો। મળીએ નવા સમાચારની અપડેટ સાથે। ધન્યવાદ।